ગુડ મોર્નિંગ, જય શ્રી શ્યામ, જય સીતારામ. કેવી રહી નાઈટ? કેવી રહી નાઈટ? મજા આવી. તમારે ભાઈ મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી. ગુડ મોર્નિંગ, જય શ્રી શ્યામ, જય સીતારામ. વાગવામાં તો વાગી ગયા છે સવારના 7:25 અને અમે લોકો જઈએ છીએ બ્રેકફાસ્ટ માટે અને બ્રેકફાસ્ટ કરીને પછી નીકળીએ છીએ. અરે નાસ્તો વાદળા આવી ગયા છે ગાઈઝ. નીકળીએ છીએ હવે ઘરે જવા માટે. બાય બાય સુજલ બ્રો. ગાઈઝ અમે નીકળી ગયા છીએ. વાગવામાં 8:11 થઈ છે અને અહીંયા 3 દિવસનો થાક ઉતારવામાં આવી રહ્યો છે. સુજલભાઈ પણ થાકી ગયા છે. વર્ક ડન 4 દિવસનો. માતંગભાઈ મોબાઈલ જોવે છે. બસ ખાટી મીઠી વાતો મસ્તી કરતા કરતા હવે વે ટુ હોમ. ઘરે હવે તો ઘરની યાદ પણ આવી ગઈ એટલે જવું જ પડે. मुंह में क्या भर के आए हो? कुछ बोलो बोलो. चाहो तो बोलने का पैसा दे दो पर बोलो. બધી ગુજરાતની જ ગાડી છે. રાજસ્થાન વાળાને સીએનજી એટલું હું એની સમજણે નહીં. શું કેવું? સાચી વાત છે. અને એમાં બી પેલા જયપુર વાળા રૂટ ઉપર તો પેટ્રોલનો એ ભાવ ના હોય ને એટલો ભાવ છે સીએનજી નો. તો બી અહીંયા તો કેટલું સાચે 86 રૂપિયા છે. ઓછું છે ગુજરાત. ઓછું છે. ઓછું છે. ગુજરાતથી 5 7 રૂપિયા વધારે. 7 રૂપિયા વધારે. પણ ત્યાં તો ડાયરેક્ટ 100 ને કેટલો હતો? 104 108 એટલો ભાવ હતો. અને ત્યાંના લોકલ પબ્લિકને પૂછે ને કે સીએનજી પર અહીંયાથી કેટલો દૂર છે, એ લોકોને તો સીએનજી એટલે શું એ જ ખબર નથી પહેલા તો. હોય ભાઈ હોય. સેકન્ડ રાઉન્ડ ચા નાસ્તા માટેનો. ચા નાસ્તો ના હોય ને આ લોકો નીચે પડે છે. નીચે કેવું લાગ્યું રાજસ્થાની પરોઠો? શું જલ રાજસ્થાન દાળ બાટી માટે ફેમસ. હા, બીજું બધું તો સમજે. 11:30 થયા છે ગાઈઝ. કંટાળો આવી રહ્યો છે. જોધપુર 120 બાકી અને ડેચુ છે અહીંયાથી 6. બહુ કંટાળો આવે છે ગાઈઝ. બહુ મજા આવે. જ્યાં બધા કંટાળો આવે ને ત્યાં માસી જલભાઈ બહુ મજા આવે. ઊંધો છે ઊંધો. બહુ મજા આવે. અમે અત્યારે જોધપુરના બજારમાં આવી ગયા છીએ ગાઈઝ. ગલીઓમાં ઘૂમતા ઘૂમતા ફરતા ફરતા કઈ જગ્યાએ આયા આપણે? જનતા સ્વીટ હોમ. જનતા સ્વીટ હોમ આવી ગયા છીએ. વાગવામાં તો બપોરના 2 વાગી ગયા છે. આવી રહ્યું જનતા સ્વીટ હોમ. મિનિમમ કેટલું 400 કિલોમીટર હશે. 400 કિલોમીટર બાકી છે હજુ તો. હવે લગભગ ડ્રાઈવર પણ બદલાઈ જશે ટૂંક સમયમાં એટલે એ વખતે થોડું તમને બતાવીશ. 3:14 થઈ છે એન્ડ ડ્રાઈવર ચેન્જ. ડ્રાઈવર બદલાઈ ગયા છે. પેલા ડ્રાઈવરને થોડો રેસ્ટનો ટાઈમ આપીએ હવે. સકાસક નવી ગાડીમાં. જય શ્રી શ્યામ. અમે ત્રણે પાછળ બેસી ગયા છીએ. હું માતંગ અને સુજલ બહુ મજા કરીએ છીએ પાછળ. આગળ વાળાને ગોળાવાળી બે તો હતા ખાલી તમે જો છો. નવાઈ નહીં મૂજી એટલું મહેફિલ બની ગઈ. શું બની ગયું? મહેફિલ બની ગઈ ગાઈઝ. મહેફિલ. શું કહેશો સુજલભાઈ? મહેફિલ કહેવાતી હે. મહેફિલ કહેતે. ગાઈઝ આબુ અંબાજી રોડ. અમે લોકો વચ્ચે ચા પીવા માટે બેસી ગયા છીએ. એમ તો અમે લોકો બહુ જલ્દી બ્રેક લઈ લઈએ છીએ. અમારા 2 ડ્રાઈવરો એવા છે કે થોડી વારે ચાનો નશો જોઈએ છે એમને. ચા પીએ ગયા. ચા મીઠી ચા, ઘડી ચા है ना, ज्यादा शक्कर वाली चाय. चाय भाई चाय.
કાકા મસ્ત બનાવું છે. હા નાખી છે ખોડ દબાઈને. પ્યોર અમૂલ દૂધની ચા. જીલુડા એ જીલુડા મમ્મી નામનું રેસ્ટોરન્ટ તું એ ખોલ્યું તું પપ્પાએ હોટલ ભગવતી. બોલ મારી અંબે જય જય અંબે. 8:15 વાગ્યા છે સાંજ રાતના અને આ ફૂલ રિસ્ક જુઓ એકદમ રિસ્ક. ગાડી જાય છે 100-120 સ્પીડે અને આ રિસ્ક ગજબ રિસ્ક છે. અમે લોકો અત્યારે 8:36 ખેડબ્રહ્મા પહોંચ્યા છીએ અને આ લોકો બધા ચારે રજવાડી ચા પીવા ગયા છે. બોલો શું કરવાનું, ઘર પહોંચવાની તો વાત એક બાજુ રહી અને થોડી વારે ચા પીવે છે. રાત્રે 10:35 હવે ફાઇનલી ઘરની નજીક ગ્રાન્ડ સર્વોત્તમ આવી ગયા છીએ. હવે આ બે મહાનુભાવોને જમવાનું છે. આમાં બંનેને જમી લે એટલે પછી ઘરે જઈ અને સૂઈ જઈએ. બેસીએ નથી રહેવાતું, એટલો થાક છે. શું કહીશ જીલ? શું કહીશ? થાક લાગ્યો? ઘણું લાગ્યું. મળીશું નવા વ્લોગ સાથે. જય શ્રી શ્યામ, જય સીતારામ.